કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એનો રામબાણ ઇલાજ લઈને અમે આવી ગયા છીએ। તો સોશિયલ મીડિયાના મારફતથી તમે ઘણા બધા વિડીયો જોયેલા છે કે ભાઈ ગુલાબી ઈયળ માટે એક ટ્યુબ આવેલી છે। આ ટ્યુબનું નામ છે ક્રેમિડ PBW નામની ટ્યુબ। તો એ ટ્યુબ અત્યારે આપણે જે ખેડૂત લગાડવાના છે, જે પહેલો ડોઝ લગાડવાના છે, ત્યાં સ્થળ ઉપર આપણે આવીને પહોંચી ગયા છીએ। તો એ ખેડૂતનો પરિચય લઈશું, એનું કયું ગામ છે અને કેટલા દિવસનો કપાસ થયો છે અને કઈ રીતના ટ્યુબ લગાડવાની હોય છે એની પણ આપણે માહિતી મેળવીશું। તો હું તમારી સાથે સાગર રાસડિયા, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ। તો એ જ હિસાબથી જે ગુલાબી ઈયળ માટે રામબાણ ઇલાજની જે ટ્યુબ છે એની આપણે વાતચીત કરીએ। તો આજે ખેડૂત અત્યારે ડોઝ લગાડવાના છે, એની પાસેથી આપણે એનો પહેલાં પરિચય લઈએ અને પછી આપણે ડોઝની શરૂઆત કરીએ। તમારો પરિચય આપો। મારું નામ વિજયભાઈ ચમનભાઈ માધાણી, ધુળસિયા, જામનગર જિલ્લો। ઓકે, તો વિજયભાઈ, આ જે તમે કપાસ વાવેલો છે એ કપાસ કેટલા દિવસનો થયો છે? આ કપાસ થયો છે 50 દિવસનો થયો છે। ઓકે, હવે તો વિજયભાઈ આ ટ્યુબને ખોલો અને આપણે પહેલો ડોઝની શરૂઆત કરીએ। કેમ કે જનરલી 40 દિવસથી લઈને 50-55 દિવસ આજુબાજુ કપાસ થાય ત્યારે ખેડૂત મિત્રોને આ ટ્યુબનો પહેલો ડોઝ આપવાનો હોય છે, જેથી કરીને ફ્લાવરિંગ આવતું હોય એ સમય પણ ગણાઈ જાય અને જે નર ફૂદા હોય એ આકર્ષવાનું ચાલુ થઈ જાય। તો આપણે પહેલા ડોઝની શરૂઆત કરીએ। તો આ રીતની ખેડૂત મિત્રો ટ્યુબ આવે છે ક્રેમિડ PBW નામની, તમે જોઈ શકો છો 125 ગ્રામની ટ્યુબ આવે છે અને 1 એકરમાં આને વાપરવાની હોય છે। તો શરૂઆત કરો વિજયભાઈ। તો આ રીતના ખેડૂત મિત્રો ટ્યુબનું ટપકું મૂકવાનું હોય છે, પાછું 10 થી 15 છોડવા મૂકીને, એટલે કે 15 ફૂટ હાલીને પાછું ટપકું મૂકવાનું હોય છે। હા, તો અહીંયા મૂકી દો વિજયભાઈ। હવે તો આ રીતના ખેડૂત મિત્રો ઉપરનો જે ટોચનો ભાગ હોય મેન ત્યાં મગના દાણા જેટલું ટપકું આખું મૂકવાનું હોય છે અને આ ટપકા મૂક્યા પછી ખાલી 2 કલાક સુધી વરસાદ ના હોવો જોઈએ। પછી કદાચ ગમે એટલો વરસાદ આવે તો આ ટ્યુબ ધોવાતી નથી। ગુલાબી ઈયળ સિવાયની કોઈ પણ દવા તમે છાંટી શકો છો। લગાડો વિજયભાઈ અહીંયા ગમે ત્યાં। તો આમ જે લંબાઈ હોય આપણે ટપકા મૂકવાની, 2 જે ટપકા હોય એની વચ્ચેનું અંતર આપણે ગણીએ તો 15 ફૂટનું અંતર હોય છે। હવે બાજુની જે લાઈન હોય એમાં કઈ રીતનું અંતર હોય તો એમાં 4 થી 6 ફૂટ સુધીનું અંતર હોય છે। તો બાજુની જે લાઈન છે એમાં વિજયભાઈ આપણે ટપકું મૂકવાની શરૂઆત કરો। પહેલાં તમે મને એ જણાવો કે તમારે કેટલાની જાળીનું વાવેતર છે? 56ની જાળીનું વાવેતર છે આપણે। હવે બીજી એરમાં આપણે ચાલુ કરી છે મૂકવાનું। ઓકે, અને ખેડૂત મિત્રો જો બહુ ટૂંકા ગાળે વાવેતર હોય, એટલે કે 3 થી 4 ફૂટનું વાવેતર હોય તો એક સા મૂકવાનું હોય। હવે અહીંયા જે આપણે ટપકું લગાડેલું હતું, હવે એનાથી થોડુંક આગું, એટલે કે 2 અંતર વચ્ચે આવે, આ બસ ત્યાં લગાડી દો વિજયભાઈ। હવે પાછું આપણે અહીંથી આગળ ચાલીએ, પાછું 15 ફૂટ જ આપણે આગળ ચાલવાનું હોય છે। તો ખેડૂત મિત્રો આ રીતના ઝીકઝેક આપણે તમે જોયું, સામે આપણે પહેલી લાઈનમાં જે ટપકું મૂકેલું હતું ત્યાંથી પછી વચ્ચે અહીંયા જે અંતર હતું એની વચ્ચે આપણે ટપકું મૂકેલું હતું અને બીજું ટપકું પાછું 15 ફૂટે આપણે મૂકેલું હતું। તો આ રીતના ઝીકઝેક સિસ્ટમમાં તમે ટપકા પણ મૂકી શકો છો। વિજયભાઈ, હવે મારે તમને એ પૂછવું છે, તમે જ્યારે આ ટ્યુબ મંગાવી તો મેઇન તમે શા માટે મંગાવી? એમ ગુલાબી ઈયળનો કેવો એટેક આવે છે? એટેક ફૂલ આવે છે અને મને બહુ વિડીયો જોયા ને મને સારું લાગ્યું છે આમાં। ઓકે, એટલે બીજા નાખે તો ભલે, આપણે ફાયવો છે। હવે તમે ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે ભાઈ આ કપાસમાં જે બીજી આપણે ગુલાબી ઈયળની પણ દવા છાંટીએ છીએ અને ટ્યુબ પણ મૂકીએ છીએ, તો દવા છાંટવાનું ઈઝી રહે છે કે ટ્યુબ મૂકવાનું ઈઝી રહે? આપણે જો આ ટ્યુબ ખંભા ન તોડવા, બહુ ઓછા તોડવા, બીજી સાદી દવા તમે મારી શકો, પણ આ ઈરુની છે ને તમે ખંભા માટે આપણે એકાત્ર 15 દિવસ તમે મારી શકો, મારો હો એના કરતાં ટ્યુબ મારવી સારી છે। ઓકે, તો વિજયભાઈ અત્યારે આજે આપણે ડોઝ આપી રહ્યા છીએ, અત્યારે પહેલો ડોઝ આપી રહ્યા છીએ। પહેલો ડોઝ આપ્યો છે। આની પછી તમને વિડીયામાં કેવી માહિતી મળી કે કેટલા દિવસ પછી બીજો ડોઝ આપવાનો હોય? આની દે આપણે તે પછી કંઈક મહિને દી હશે લગભગ। ખેડૂત મિત્રોને એ જ જણાવવાનું કે 35-40 દિવસનો ગાળો રાખીને બીજો ડોઝ આપવાનો હોય છે અને ત્રીજો ડોઝ આપવાનો હોય છે આપણે 100 થી 110 દિવસે ત્રીજો ડોઝ આપણે આપવાનો હોય છે। તો ખેડૂત મિત્રો, આ ધુળસિયા ગામના જે વિજયભાઈ જે ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે, એટલા માટે એણે આ ક્રેમિડ PBW નામની જે કપાસમાં આવતી ગુલાબી ઈયળની ટ્યુબ વાપરવાની શરૂઆત કરેલી છે। તો તમે પણ આવી નવી ટેકનોલોજીને અપનાવો અને જે કપાસમાં ગુલાબી ઈયળના કારણે જે નુકસાન થાય છે, જે 1 વીઘા દીઠ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે ભાઈ 7 થી 8 મણનું નુકસાન થાય છે, તો એને આપણે આ સરસ મજાની ટેકનોલોજી દ્વારા બચાવી શકીએ। આનો ભાવતાલ જાણવા માટે ક્યાંથી મળશે, કઈ રીતના આનો ઓર્ડર કરવાનો રહેશે, એ માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે કંપનીના, એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો। અને બીજી વાત એ કે તમારે વધારે માહિતી જોતી છે, આ ખેડૂતે એટલે કે વિજયભાઈએ કઈ રીતના વાપરેલું છે એની માહિતી મેળવવા માટે વિજયભાઈનો પણ નંબર તમને નીચે આપવામાં આવેલો છે, તો એની સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો છો।
તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે ખેતીવાડીની અવનવી ટેકનોલોજી, અવનવા પાકની માહિતી, અવનવા રોગોની માહિતી અમે હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ઉપર લાવતા રહીશું. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે.